મિત્રો તમે પણ આવા શ્રદ્ધાંજલિ ફોટો બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે। તો આજે હું બતાવીશ એક સરળ એવી રીત જેનાથી તમે 1 મિનિટની અંદર તમે આવા ફોટા બનાવી શકશો। જય હિન્દ મિત્રો, હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી। મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશનને ઓલ પર કરો જેથી દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે। તો મિત્રો જે હું સ્ટેપ કહું તે સ્ટેપ તમારે ફોલો કરી લેવાના છે। અને હા મિત્રો, આ વિડીયોની અંદર હું એક એવો પ્રોમ્પ્ટ આપવાનો છું જેને કોપી કરી અને આવા જ ફોટા તમે 1 મિનિટની અંદર બનાવી શકશો। તો મિત્રો ફોટો બનાવવા માટે સૌથી પહેલાં તમારે ChatGPTની અંદર આવી જવાનું છે। જો તમારી પાસે ChatGPT ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમને નીચે એક પ્લસનું આઇકન દેખાય છે, તેની ઉપર ટચ કરી અને તમારે જેનો પણ શ્રદ્ધાંજલિ ફોટો બનાવવાનો છે તેનો ફોટો અહીંયા તમારે એડ કરી લેવાનો છે। આ રીતે તમે ટચ કરશો એટલે તમને ફોટો નામનું ઓપ્શન જોવા મળશે, તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ખુલ્લી જશે। ત્યારબાદ મિત્રો તમારે જેને શ્રદ્ધાંજલિ આપવાની છે તેનો ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી અને નીચે ડન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમને એક નાનકડા એવા પ્રોમ્પ્ટની જરૂર પડશે। એ પ્રોમ્પ્ટ મેં મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે, ત્યાંથી તમે કોપી કરી શકો છો। ત્યાંથી તમે કોપી કરવા ન માગતા હોય તો તમે મને કોમેન્ટમાં પ્રોમ્પ્ટ લખો, હું તમને પ્રોમ્પ્ટ આપી દઈશ, ત્યાંથી પણ તમે કોપી કરીને યુઝ કરી શકશો। તો મિત્રો આ રીતે આપણો પ્રોમ્પ્ટ છે, આની અંદર તમારે થોડા સુધારા કરવાના રહેશે। જેમ કે મેં જે નામ લખેલું છે તે તમારા ફોટાનું નામ બીજું પણ હોઈ શકે, તો તમારે નામ બદલી લેવાનું છે, તારીખ બદલી લેવાની છે, ઉંમર વર્ષ બદલી લેવાના છે, એવો બધો સુધારો કરી અને મિત્રો તમારે આ એરો બટનથી સેન્ડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો બનીને આવી ગયો છે। મિત્રો આની અંદર કોઈ પણ ભૂલ હોય, જેમ કે નામમાં ભૂલ હોય, તારીખમાં ભૂલ હોય કે તમારા ઉંમર વર્ષમાં ભૂલ હોય, કોઈ પણ ભૂલો હોય મિત્રો તો તમે નીચે એડિટ બટન દેખાય છે તેની અંદર જઈ અને તમે એને એડિટ પણ કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમને ઉપર એક એરો બટન દેખાય છે, તેની ઉપર તમે ટચ કરશો એટલે તમારો આ ફોટો ગેલેરીમાં સેવ થઈ જશે। તો મિત્રો આ રીતે તમે આવા શ્રદ્ધાંજલિ ફોટા બનાવી શકો છો। આઈ હોપ આ વિડીયોથી તમને જરૂર મદદ મળી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ટેક ગુરુ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ નવા એક દિવસે નવા એક વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।